હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો આપણે તીરથી જવાનો આજ ત્રીજો દિવસ છે અને આપણે પહોંચ્યા છે નાસિક પહેલાં કનૈયા હોટલે. ચા પાણી નાસ્તો કર્યો. હવે આપણે અહીંથી નીકળવાનું છે રૂ નાસિક તરફ. આજે ગઈ રાતે ટ્રાફિક બહુ હતું, આખી રાત આપણે ટ્રાફિકમાં રહ્યા. આપણે સવાર પડતા ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા છે, તો વિડીયોમાં બન્યા રહેજો. આ કનૈયા હોટલ છે, રોડની બાજુમાં છે હોટલ. તો ફાઇનલી આપણે જો ચા પાણી નાસ્તો કરીને કનૈયા હોટેલેથી પાછા આપણે નીકળી ગયા છે નાસિક તરફ. નાસિક તરફ આપણે નીકળી ગયા છે ને ઘાટ સેક્શન જોવો કેવો નજારો છે, તમે જોઈ રહ્યા છો. આ GJ3 એની પાછળ આપણે છીએ. તો નાસિકમાં આવો તો આ બધો નજારો જોવા મળે તમને. ખૂબ સરસ નજારો છે. તો ફાઇનલી આપણે જુઓ નાસિક વટીન પુના રોડે ચડીએ એટલે ટોલ નાકું આવે. તો આપણે ટોલ નાકે પહોંચ્યા છે. તો આ ટોલ નાકું છે નાસિક વટીન, પહેલું ટોલ નાકું આવે પુના રોડે. તો ફાઇનલી આપણે જોવો અત્યારે સિન્નર પેલા ઘાટ આવે ને, ઘાટે પહોંચ્યા છે આપણે. સિન્નર પેલા ઘાટ આવે છે. જોવો આ સિન્નર પેલા ઘાટનો નજારો છે. બધા સાહેબાભાઈ હાલીને જાય છે શેરડી. સિટી બસ. આપણે ધીરે ધીરે ઘાટ ચડવાનું ચાલુ કરી દીધું છે. ઘાટમાં કાંઈ પણ હેલ્પ જોવે તો આપણે આ નંબર પર ફોન કરવાનો રહેશે. એ નંબર પર ફોન કરવાનો એટલે તરત ગાડી આવશે હેલ્પ કરવા. અને જોવા ભાઈ ઘાટનો નજારો છે. જો આ બધા સાહેબ ભાઈ હાલીને જાય છે શેરડી. ધીરે ધીરે જામ થઈ ભાઈ. ફાઇનલી આપણે વાગી ગયા છે બપોરના 3 અને આપણે પહોંચ્યા છે સંગમનેર બાયપાસમાં છીએ. બાયપાસ પૂરો થાય એટલે ભાઈ આપણે હવે ટોલ નાખું સંગમનેર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ફોલો કરજો. તો અહીંથી છે આપણે 1 કિલોમીટર ટોલ પ્લાઝા છે, 1 કિલોમીટર અહીંથી. હવે હજુ છે અહીંથી 500 મીટર ટોલ પ્લાઝા રહ્યા છે આપણે. તો એક ટ્રેક્ટર ને ડબલ ટ્રોલી જો છે.
સામે દેખાય ટોલ પ્લાઝા છે. સંગમનેર પાર કરો ને એટલે તરત ટોલ નાકું આવે. તો ફાઇનલી આ કાચમાં દેખાય ને આપણા ગામની ગાડી છે. રોહિભાઈ સાઈડ કાપી છે. એનું નામ છે રાજપાલજી. તો આપણે જો નાસિકથી આપણે હારે હારે છે. એ ભાઈને પૂનાનું ભરેલું છે પિક્ચરનું, અને આપણે જવાનું છે ચેન્નઈ. તો આલે ફાટા સુધી ભાઈ હારે રહેવાના છે આપણી. તો ફાઇનલી આપણે જો સંગમનેર વટી જે ઘાટ આવે એ ઘાટ ચડીએ છીએ આપણે હરું. અને આપણા ગામની ગાડી જો કાબુભાઈ જાય છે. તો ધીરે ધીરે આપણે ઘાટ ચડવાનું ચાલુ કરી દીધું છે. અને નીચે ગામડા છે. તો કેવો પાણાનો પહાડ છે, આમ ડુંગર જોવો તમે. આ ખૂબ પથ્થરનું છે ભાઈ. મહારાષ્ટ્રની એસટી બસ સંગમનેર. તો જો એ ભાઈ આપણી હારે જ છે રાજપાલજી. તો આપણે એની ગાડીની સાઈડ કાપી છે. ખૂબ સરસ નજારો આવ્યો છે. તો ફાઇનલી આપણે જો આલે ફાટા ગામમાં થઈને આપણે નગર નીકળવાનું છે. હવે આપણે આલે ફાટા ગામમાં હાલ્યા જઈએ છીએ અત્યારે. આલે ફાટા ગામ છે. આલે ફાટા ગામમાં આપણે જૂની ચોકડી હતી ત્યાંથી ખાલી સાઈડ મારીને ઓલો હામો ટાવર દેખાય ને ત્યાંથી આપણે ખાલી સાઈડ મારવાની છે. ખાલી સાઈડ મારો એટલે પછી આપણે નગરવાળો રોડ પકડાઈ જાય. અહીંથી આપણે ખાલી સાઈડ લેવાની છે. એટલે આપણે નગર બાજુ વળી જઈએ. આલે ફાટા ગામ છે. તો આલે ફાટા તમે નગર રોડે ચડો એટલે આવો બધો નજારો આવે તમે જોઈ શકો છો. જો આ બધો નજારો છે ભાઈ. આવા મોટા મોટા પહાડ આવે. હવે નાનો એવો ઘાટ આવશે
જો ઘાટ ચાલુ થઈ ગયો છે આપણે. તો હાલે પાટા બાજુ થી વળો નગર રોડે ચડો એટલે આ એક ઘાટ આવે. ઘાટનો નજારો તમે જોવો. આપણે જો ધીરે ધીરે ઘાટ ચડી ગયા છે અને હવે આપણો ઘાટ પૂરો થઈ ગયો. નાનો એવો ઘાટ આવ્યો, મોટો ઘાટ નથી આવતો. જો આ ઘાટ પૂરો થાય એટલે આ પંપ આવે ઇન્ડિયન નો. જો ધન્યવાદ. ઘાટ સમાપ્ત. આપણે નગર બાયપાસ માં પહોંચી ગયા છે. જો આ સામે દેખાય નગર બાયપાસ છે. આપણે બ્રિજ નીચેથી સીધા આગળ જઈને રાઈટ સાઈડ મારી દેવાની છે એટલે તરત આવશે ટોલ પ્લાઝા. ઉપર ગાડીઓ જાય ને નગર બાયપાસ છે. આપણે રાઈટ સાઈડ મારી દીધી છે. હવે આપણે નગર બાયપાસમાં ચડીશું એટલે ટોલ પ્લાઝા આવશે. તો ફાઇનલી આપણે જો ટેમોની પહોંચ્યા છે. હવે મારવાડીની હોટલ આવશે ને આપણે રાખીને હોઈ જઈએ. રાજસ્થાની રાયકા ધાબા. આ એનું પાર્કિંગ છે હોટલનું.
જો ગાડીઓ કેટલી બધી લાગી ગયેલી છે. બધી ગુજરાતની ગાડીઓ છે. જો તો આપણે ટેમ્પોડી પહોંચી ગયા છે મારવાડીની હોટલે. તો આપણે અહીંયા સુઈ જવાનું છે. તો મળીએ નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ.